આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થઈ। સવારે 10 વાગ્યા સુધીમાં 59 તાલુકાઓમાં નોંધાયો વરસાદ। 10 વાગ્યા સુધીમાં વિસાવદરમાં વરસ્યો 2 ઇંચ વરસાદ, વડોદરાના ડેસરમાં 2 ઇંચ વરસાદ, પંચમહાલના કાલોલમાં 1.5 ઇંચ વરસાદ, વડોદરાના સાવલીમાં 1.25 ઇંચ વરસાદ, પંચમહાલના જાંબુઘોડામાં 1 ઇંચ વરસાદ, અમરેલીના કુકાવાવમાં 0.5 ઇંચ વરસાદ, ખેડાના ગળતેશ્વરમાં 0.5 ઇંચ વરસાદ। 10 વાગ્યા સુધીમાં હાલોલ ઘોઘંબામાં અડધો ઇંચ વરસાદ, આણંદ ગારિયાધાર મહેમદાવાદમાં 0.5 ઇંચ વરસાદ, સાયલા ધોરાજી કપડવંજમાં વરસ્યો હળવો વરસાદ, ચોટીલા પાટણ વઢવાણમાં પણ હળવો વરસાદ વરસ્યો તો કોટડા સાંગાણી ધારી અને સાવરકુંડલામાં વરસ્યો સામાન્ય વરસાદ। હવામાન વિભાગે જે રીતે વરસાદ વરસવાની આગાહી કરી હતી એ પ્રમાણે હવે ચોમાસું પૂરી રીતે સક્રિય થઈ રહ્યું છે અને ઠેર ઠેર વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। 2 દિવસથી વરસાદી માહોલના પરિણામે સમગ્ર ગુજરાતમાં ક્યાંક ધીમે ધારે તો ક્યાંક જોરદાર ધોધમાર પરંતુ ગુજરાતમાં સાર્વત્રિક રીતે વરસાદી માહોલ છવાઈ ચૂક્યો છે અને ધીમે ધીમે ચોમાસું હવે આગળ ધપી રહ્યું છે ત્યારે નદીઓમાં નવા નીર આવી રહ્યા છે અને વાવણી લાયક વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં થઈ ચૂક્યો છે જેના પરિણામે ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે અથવા તો ક્યાંક વાવણી થઈ ચૂકી છે અને વાવણી લાયક વરસાદ બાદ હવે વરસાદ સારો વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। આજે પણ વાદળછાયા વાતાવરણની વચ્ચે ઠેર ઠેર વરસાદી માહોલ છવાયેલો છે। ચોટીલા પાટણ વઢવાણમાં પણ વરસાદ તો કોટડા સાંગાણી ધારી સાવરકુંડલામાં સામાન્ય વરસાદ વરસ્યો છે। જો કે ઘણી જગ્યાએ પવન સાથેનો આ વરસાદ વરસ્યો જેના પરિણામે ક્યાંક લોકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો। કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા તો કેટલીક જગ્યાએ ઝાડ પડવાની ઘટના પણ બની તો કેટલીક જગ્યાએ વીજ પોલ થયા ધરાશાયી અને સાથે સાથે મહાનગરોમાં પાલિકાની પોલ ખોલી નાખી પહેલા જ વરસાદે।